हेलो एवरीवन। जो તમે મુંબઈની કોઈપણ ચોપાટી પર જઈ રહ્યા છો તો ચણાચોર ગરમ ખાધા વગર નીકળી શકતા નથી। મેળામાં ગયા હશો તો પણ તમે આનો ફાયદો ઉઠાવ્યો હશે। શોપિંગ કરવા જઈએ ત્યારે આ ચણાચોર ગરમ તો બધાએ જ ખાધા હશે। વરસાદની સિઝનમાં તો ભરપૂર માત્રામાં જોવા મળશે, એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી। પણ એમાં યુઝ થતા દાબેલા ચણા તમે કોઈ દિવસ ઘરે બનાવ્યા છે? આપણે આજે એને ડીપ ફ્રાય નહીં કરીએ, ફક્ત 1 ચમચી તેલમાં ક્રિસ્પી કરારા કરીને બનાવીને તૈયાર કરશું। ડાયટિંગમાં, લંચ બોક્સમાં કે પછી સ્ટાર્ટર માટે પરફેક્ટ રેસીપી છે। બાળકોને નાની મોટી ભૂખ માટે આ હેલ્ધી વસ્તુ આપી શકો છો અને બહારના પેક્ડ ફૂડ કરતાં તો અતિ ઉત્તમ। તો તમે પણ ઘરે ટ્રાય ના કર્યા હોય તો જરૂરથી કરજો। તો ચલો શરૂ કરીએ। એના માટે 1 કપ ચણાને રાત્રે ગરમ પાણીમાં મીઠું નાખીને પલાળી દીધા હતા। પાણીનો એક ઉભરો આવે એટલું જ પાણી ગરમ કરવાનું, પછી એમાં ચણાને પલાળી દેવાના। અહીંયા ચણા તમે કોઈ પણ વેરાયટીના યુઝ કરી શકો છો। 8 કલાક પછી ચણા ફૂલીને ડબલ થશે અને સરસ રીતે પલળી ગયા છે। હવે ચણામાંથી બધું જ પાણી નિતારી લેવાનું છે અને એક કુકરમાં ટ્રાન્સફર કરશું। થોડુંક મીઠું નાખશું સ્વાદના અનુસાર, કારણ કે પાણી નિતાર્યું છે એટલે એમાંથી ખાસું એવું મીઠું પણ નીકળી ગયું હશે। ચણા ડૂબે એટલું અથવા તો 1 કપની સામે 2.5 કપ પાણી એડ કરશું। મિક્સ કરી લેશું એકવાર સરસ રીતે અને કુકરનું ઢાંકણ બંધ કરીને ફક્ત 2 વિસલ લેશું। ચણાને ઓવરકુક નથી કરવાના, જેમ આપણે શાક બનાવીએ છીએ અથવા તો પાણીપુરી માટે જે વાપરીએ છીએ। તો ઘણાને એમ થાય છે કે આ ચણા ઘરે બનાવીએ તો ભૂક્કો થઈ જાય છે, એને ઓવરકુક નથી કરવાના, આ રીતના રાખવાના છે। વધારે કઠણ પણ નહીં અને વધારે બાફવાના પણ નહીં। અને એ પછી એનું પાણી પૂરું કાઢી લેવાનું છે અને હું થોડા ચણાને નેપકિન ઉપર થોડીક વાર માટે રાખી મૂકીશ, 1 થી 2 મિનિટ માટે, એટલે પૂરા ડ્રાય થઈ જાય। કોઈ પણ ચોપિંગ બોર્ડ, પાટલી કે થાળીને ઊંધી કરીને એને થોડા ફેલાવી લેશું। ઘરમાં રહેલી વાટકી, ગ્લાસ કે પછી ભાખરી શેકવાનું જે મેકર આવે છે એને પ્રેસ કરીને એને દબાવી લેવાના। એકદમ ઇઝી છે, 2 થી 3 વખત તમે ટ્રાય કરશો તો સારી રીતે ફાવટ આવી જશે। દસ્તાનો પણ યુઝ કરી શકાય છે। ઘરે તમે ઢગલાબંધ ચણા બનાવીને રેડી કરી શકો છો। આ રીતે આખા જ નીકળશે, ભૂક્કો પણ નહીં થાય। નાના બાળકોને સાથે બેસાડીને કરશો તો ફન એક્ટિવિટી પણ થશે। હું ઘણીવાર આ રીતે હાથેથી પ્રેસ કરીને પણ કરતી જોઉં છું। જો તમે બહુ જ જલ્દીમાં હોય તો આ ટ્રીક પણ અપનાવી શકો છો, ફટાફટ થવા માંડશે। હળવા હાથે પ્રેસ કરશું તો સરસ રીતે થઈ જશે। અને હા, જ્યારે પણ તમે એને તળો, રોસ્ટ કરો કે પછી એર ફ્રાય કરો, પણ એને પહેલાં ઠંડા કરવાના। ઠંડા કરવા ખૂબ જ જરૂરી છે। જો ઠંડા નહીં હોય તો એનો તરત જ ભૂક્કો થઈ જશે। હવે આપણે આજે એને ડીપ ફ્રાય નથી કરી રહ્યા, તો એક હેવી બોટમવાળું પેન લેશું, એમાં 1 ટેબલ સ્પૂન તેલ એડ કરશું। તેલ ગરમ થાય એટલે થોડી હિંગ એડ કરશું અને પછી એમાં આપણે જે ચણા રેડી કર્યા છે દાબેલા, એ એડ કરી લેશું। ગેસની ફ્લેમને પહેલાં લો રાખશું, 1 થી 2 મિનિટ માટે એને સેટ થવા દેશું। થોડાક સેટ થઈ જાય પછી આ રીતે પેનને હાથેથી ઉચકીને હલાવતા રહેવાનું છે। ચમચો ફેરવવાની ઉતાવળ નથી કરવાની અને બને તો હાથેથી પેનને ચલાવતા રહીને એને ઉછાળવા, જેથી બિલકુલ તૂટે નહીં। 2 થી 3 વાર કરશો ત્યાં તો એકદમ ક્રિસ્પી થઈ જશે। ક્રિસ્પી થઈ જાય પછી એને એક મિક્સિંગ બોલમાં લઈ લઈશું અને એની અંદર ઝીણી સમારેલી ડુંગળી એડ કરશું, ઝીણા સમારેલા ટમેટા એડ કરશું। તમે આમાં ઝીણી સમારેલી કાકડી, કેરી, તમને જે પસંદ હોય એ બધું જ એમાં એડ કરી શકો છો। ઝીણા સમારેલા લીલા મરચાં એડ કરશું। કોઈ પણ વેજીસ પણ તમે આની અંદર એડ કરી શકો છો। ઘરમાં બનાવેલા છે અને ડીપ ફ્રાય નથી કર્યા એટલે એકદમ હેલ્ધી છે। અડધી નાની ચમચી સંચળ પાવડર નાખશું, ધાણા જીરાનો પાવડર નાખશું, લાલ મરચાંનો પાવડર નાખશું। તમે આની અંદર પેરી પેરી મસાલો, મેગીનો મસાલો કે પછી ચીઝનો જે પાવડર આવે છે એ પણ એની અંદર એડ કરી શકો છો। ઉપરથી ઘણા બધા લીલા ધાણા એડ કરશું, કારણ કે ધાણાની ફ્લેવર આની અંદર બહુ સરસ આવશે। થોડુંક લીંબુ નીચવશું, શાકભાજીના ભાગનું મીઠું નાખીને મિક્સ કરી લેશું। જરૂરથી તમે આ ટ્રાય કરજો। એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લીધા છે અને હવે બહારની ફિલિંગ લાવવા માટે બહાર જે લોકો ફેરિયાવાળા જેવી રીતે કોર્ન બનાવીને અંદર નાખીને સર્વ કરે છે એ રીતે પણ આપણે સર્વ કરી શકીએ છીએ। તો એનો એક ટેસ્ટની સાથે લુક પણ અલગ આવશે અને બહારની ફિલિંગ પણ આવશે। તો ઘરે જ બનાવેલા છે, 1 ચમચી તેલમાં બનાવ્યા છે, હેલ્ધી પણ છે, તો તમે જરૂરથી ટ્રાય કરજો। તો કેવી લાગી તમને આજની આ ક્વિક અને હેલ્ધી રેસીપી? જો સારી લાગી હોય તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। જલ્દી ફરી મળીશ નવા એક વિડીયો સાથે। ટિલ ધેન ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ।